અહીં હું તમને શું કહું, કાલ દીકરીનો ફોન આવ્યો હતો તો ઈ એમ કેતી હતી કે છોકરાઓને વેકેશન પડ્યું છે ને તે મારે રોકાવા આવવું છે, ભાઈને કેજો ની મને થોડાક દી તેડી જાય. હા તો એમાં શું વાંધો ને, હમણાં આગળ મનોજ ને કહું એ ફોન કરી દે હે, પછી જયારે એને મેળ હશે ત્યારે તેડી આવશે. હા તે હારું, લ્યો ની હું મનોજ ને બોલાવું. મનોજ બેટા અહીંયા આવ્યો તો. હા બોલો ની બા. બટા બેન ને થોડાક દી રોકાવા આવવું છે તો તું બેન ની ઘરે આંટો મારતો આવ અને બેન ને તેડતો આવ. એ કાંઈ નથી જવું તેડવા. નીકળ્યું તેડવું શું કરે રાખો છો? દર રવિવારે તો આવીને ઉભી હોય, પછી હું નીકળ્યું તેડવા જવું એવું કરે રાખો. પણ બટા ભાણિયાઓને વેકેશન પડ્યું છે ને તે ભાણિયા વેન કરતા હોય, તેડી આવી ની 5 દી. એ હું કઈ તેડવા બેડવા નહીં જાઉં. તમારે જવું હોય ને તો જાજો. તમારે ગમે એમ કરીને મારું વેકેશન બગાડવું છે એમ કયો નહીં. બટા બેન 5 દી રોકાવા આવે એમાં તારું વેકેશન બગડવાની ક્યાં વાત છે? પણ અહીંયા આવીને ધામા નાખે તો મારું વેકેશન જ બગડે ને, બીજું શું થાય? બટા બેન તો ખાલી 5 જ દી રોકાવા આવવાનું કે છે, તારા ભાઈઓ તો કેદું ના મળવા જશે, તો ન્યા કોઈને વેકેશન નહીં બગડતા હોય. તમને હંધી વાતમાં મારા બાયુની હરખામણી કરવા બહુ જોવે. બેન હાટુથી મારા બાયુને શું કામ વસાડે લાવો છો? બટા અમે તારા ભાઈઓની હરખામણી નથી કરતા, પણ એ મળવા જશે ન્યા એને એક ભાઈ હશે, એને માવતર હશે. જો એનો ભાઈ તારી જેવું વર્તન કરતો હોય એની હારે તો એ એટલા દિવસ ત્યાં રોકાય ખરા? એ તું તારા મનથી વિચાર કરજે. મારી ભૂલ થઈ ગઈ બાપુ, હું હમણાં જ બેન ને તેડી આવું છું. મિત્રો અત્યારના સમયનું આ હકીકત છે કે પોતાની બાઈને મળવા જવા દેવામાં કાંઈ વાંધો નથી, પણ જયારે પોતાની બેન મળવા આવે છે ત્યારે બાયુને અને ભાઈઓને બધાયને વાંધો છે. અત્યારના સમયનું આ કડવું છે પણ સત્ય છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.